વડોદરા શહેરમાં નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સાયકલ ચાલકને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હરી ટાઉનશીપ આજવા રોડ નજીક થયેલા આ બનાવમાં બુલેટ ચાલકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસને જાણ થતાં સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોએ કાર તપાસતા દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું। શું ઘટના બની હતી અહીંયા? ઘટનામાં એવું છે કે આ બમ્પર જે બનાવેલો છે પ્રશાસને, એ પ્રશાસને બમ્પર પર પટ્ટા જ નહીં પાડ્યા, તો જેથી કોઈને દેખાતા જ નહીં કે બમ્પર છે કે શું છે, અને આગળ જ દારૂનો વેપાર થાય છે। જે રીતે દારૂનો વેપાર થઈ રહ્યો છે એ રીતે લોકો પી પીને અહીંયા જ એક્સિડન્ટ કરી રહ્યા છે, આગળ એક્સિડન્ટ થઈ રહ્યા છે। આની પહેલાં બી એક એક્સિડન્ટ થયું હતું, એમાં છોકરો મરી ગયો। અત્યારે એક્સિડન્ટ થયું, એ છોકરો સિરિયસ છે। તમે જોઈ શકો ગાડીમાંથી 4 થી 5 ક્વાર્ટર નીકળ્યા છે। તો પ્રશાસને એનું ધ્યાન આપવું પડે, પોલીસ પ્રશાસનને બી જણાવવાનું કે તમે બી ધ્યાન આપો। જે ઘટના બની એનામાં કેટલા ઈજા થયા છે? ઈજા તો ખાસી થઈ છે, છોકરાને કમરથી ડેમેજ થઈ ગયો છે, છોકરો હજુ બી આઈસીયુમાં છે। કાલ ઉઠીને મરી જશે તો આ પાર્ટી થોડી જવાબદારી લેશે જેની ગાડી છે। એની ગાડીની હાલત જો જે પ્રમાણે જે એને ગાડી ઠોકી છે, કેટલી સ્પીડે હશે તમે વિચારી શકો છો। જે ઘટનામાં જે ડ્રાઈવર હતો એ નશાની હાલતમાં હતો? ફૂલ ટાઈટ છે પાર્ટી, તો ફૂલ એકદમ ટાઈટ નશામાં હાલતમાં ગાડી ચલાવી રહી હતી, અને એ પાર્ટીને ઊભું રહેવાના બી હોશ નહોતા। અને ગાડીમાંથી કમસે કમ અડધી પેટી જેટલો દારૂ મળેલ છે। આપનો પરિચય?